દમણની મદ્રેસામાં ઘૂસી આવી વિદ્યાર્થીઓને ધમકી આપવાના કેસમાં 6 આરોપીઓની ધરપકડ. સંઘ પ્રદેશ દમણમાં આવેલ જામિયા નુરુલ ઇસ્લામ મદ્રેસામાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિદ્યાર્થીઓને ધમકી આપવાના કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 28 મે 2025ના રોજ ક્રાઇમ બ્રાન્ચને મળેલ ફરિયાદ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ દમણ સ્થિત મદ્રેસામાં ગુનાહિત કાવતરું રચીને પ્રવેશ કર્યો હતો. તેઓ વિદ્યાર્થીઓને સંચાલક સમિતિના સભ્યોને ધમકાવ્યા હતા. આરોપીએ હિંસક ઇરાદા સાથે અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો. સગીર વિદ્યાર્થીઓને પણ ધમકી આપવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપીઓમાં નાની દમણના ઝાહિદ અબ્બાસ ઇસ્માઇલ, ઝાકિર હુસેન ખુરશીદ ખાન, લિયાકત અલી, સબ્બીર ઇબ્રાહિમ ફંસાવાલા, અખ્તર અલી અહેમદ મિયા અને મોટી દમણના નાહિદ મિયા અમોદ મિયાનો સમાવેશ થાય છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 31 મે 2025 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.